અમદાવાદમાં રથયાત્રા પહેલા મંત્રી રીવાબા જાડેજા પહોંચ્યા હતા। ભગવાન જગન્નાથજીના મંદિરે મંત્રીએ દર્શન કર્યા હતા। ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી પ્રાર્થના નગરજનોને રથયાત્રામાં ભાવપૂર્વક જોડાવા માટે પણ મંત્રીએ અપીલ કરી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને એક દિવસ બાકી છે ત્યારે અત્યારે હાલ જોઈ શકો છો ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ છે અને તેને લઈને ખાસ રીવાબા જાડેજા અહીં દર્શન કરવા માટે પહોંચ્યા છે મંત્રી અને ખાસ તેઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા શું કહેશો મેડમ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવ્યો છે કેવી અનુભૂતિ થઈ ખૂબ જ દિવ્ય અને ભવ્ય અનુભૂતિ છે। જગન્નાથજી પ્રભુના ચરણોમાં આજે શીશ ઝુકાવવાનો અવસર મળ્યો। હું સર્વે ભક્તોને અને નગરજનોને આ રથયાત્રાની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સલામતી અને સાવધાની સાથે આપણે આ રથયાત્રામાં જોડાઈએ અને તંત્ર અને પ્રશાસનને સંપૂર્ણ રીતે સહયોગ આપે એ પણ હું અપીલ કરું છું। ખાસ કરીને જે રીતે ભગવાન જગન્નાથજીની તો આ હતા રીવાબા જાડેજા જેઓ કહી રહ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને અત્યારે હાલ તેઓ ભગવાન જગન્નાથની જે રથયાત્રાને એક દિવસ પૂર્વે દર્શન કરવા માટે પહોંચ્યા થાય। ત્યાર પછી મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।